નમસ્કાર. મંચ ઉપર બિરાજમાન તમામ મહાનુભાવો, તમામ શિક્ષક મિત્રો, તમામ મારા અધ્યાપક મિત્રો અને વાલા દીકરા દીકરીઓ, આઈ હોપ કે યુ એન્જોય લોટ. તમને આ લોકોએ નાસ્તો એવું કંઈ કરાવ્યું ખરું કે? અચ્છા, તો મેં અમને રિક્વેસ્ટ એવી કરી છે કે હમણાં જતી વખતે બી એ લોકોને ક્યારના બેસાડેલા છો આટલા કલાકથી, કે જતી વખતે બી કંઈ કરીને જવું છે. પોપ એવું મંગાવી લો બધા માટે. હા, પોપને એવું મંગાવી લો કે હે ને, એટલે તમને ભૂખ લાગી હશે. અને હું ચોક્કસ એવું માનું, પેટ પૂજા વગર પછી બધું ખાલી ઉપદેશ સાંભળ્યા કરવામાં તેમ મજા નહીં આવે આપણને, હે ને. ખાલી ઉપદેશ એ ઉપદેશ જ હોય ખાલી. મિત્રો, સવારે અમીશભાઈએ બહુ સુંદર વાત કરી. હું મારા આટલા 33 વર્ષના કાર્યકાળની અંદર તો ઠીક, પણ છેલ્લા 10 વર્ષના ઇન્ચાર્જ પ્રિન્સિપલ તરીકેના કાર્યકાળમાં જો કોઈ વ્યક્તિ મારી ઉપર આટલી બધી વરસી ગઈ હોય એવો એ આજનો મારો સવારનો પહેલો અનુભવ હતો, કે આટલા કોઈક વ્યક્તિ આટલું વરસીને મને આખો ભીંજવી નાખે એવું તો કદાચ પ્રથમ વખત થયું છે. આટલું કોઈ મને ભીંજવ્યો નથી. એમણે કોઈ બટરિંગ નથી કર્યું, એવો કોઈ એમનો ઈરાદો પણ નહીં હતો. એમનો શુદ્ધ અને પવિત્ર ઈરાદો હતો. જે કોલેજમાં કામ થયું છે, અને હું બહુ સ્પષ્ટપણે કહું છું દીકરાઓ, કે હું કામ કરનારો વ્યક્તિ છું. વાત કરવામાં બહુ માનતો નથી, માત્ર એક્શનમાં જ માનું છું. રાઈટ? હવે મૂળ વાત પર આવી જાઓ તો 2-3 વાત જ મારે તમને, કે સમય બહુ થયો છે પણ 2-3 વાત તો જે તમારા માટે બહુ અગત્યની છે તે જ કહી દઉં. એમાં પહેલી વાત, જે વક્તૃત્વ સ્પર્ધામાં બેનને પૂછ્યું કે કેવું બોલ્યા બાળકો, એમ એકચ્યુઅલી મારી સાંભળવાની ઈચ્છા હતી પણ કામમાં બહુ વ્યસ્ત. હમણાં પણ મારો લેક્ચર ચાલુ જ છે, ત્યાંથી જ આવ્યો છું પાછો. હું ત્યાં જતો રહીશ, હમણાં લેક્ચરમાં જ જઈશ પાછો. એટલે મારા અંદરથી સમય લઈને આવ્યો છું, એટલો મારે લેક્ચર વધારે લેવો પડશે એ લોકોનું, જેટલી તમારી 10 મિનિટ બોલીશ ત્યાં સુધી, 5 મિનિટ. તમે જે વક્તૃત્વ સ્પર્ધામાં બોલ્યા ને, અમીશભાઈ બોલ્યા, હું બોલ્યો, હિતેશભાઈ બોલ્યા, કે પછી રાજેશ ટંડેલ સર બોલ્યા, એમાં દરેકની શૈલી, અને તમને જે શિક્ષકો ભણાવે છે દરેકની બોલવાની શૈલી બહુ અલગ છે. અલગ છે કે બધા સરખું જ બોલે? સર ટીચર લોકો બધા ડિફરન્ટ બોલે, રાઈટ? કેટલાક બોલે તો આપણને એટલું હસવું આવે, એટલું હસવું આવે, એટલું હસવું આવે, તો ટીચર લોકો પાછા હસવા બી દે આપણને. આવું બી બને. આ હું જાણું હે કે હમણાં જે બોલું છું ને, હું ક્લાસમાં બી આ રીતે જ કહું. હું જ્યારે ભણાવું ને ત્યારે બાળકની રીતે જ ભણાવું. મને કોઈ નશો નથી એમ કે ભાઈ શિક્ષક છું, અધ્યાપક છું, પ્રિન્સિપલ છું. નો, નોટ એટ ઓલ. આઈ એમ વેરી સિમ્પલ. સી, એટલે તમે જે બોલો છો ને એના પરથી તમારું વક્તવ્ય કેવું છે, તમે વ્યક્તિ કેવા છો, એ તમારી વાણીમાં વ્યક્ત થાય છે. શબ્દ પકડ જોઈએ કે વક્તૃત્વ સ્પર્ધામાં તમે એક્સપર્ટ લોકો છો. વ્યક્તિ કેવો છે એ એની વાણીમાં વ્યક્ત થાય છે. તો વાણીમાં વ્યક્ત કરવા માટે આ લોકો જે નિર્ણાયકશ્રીઓ તમને નિર્ણય આપ્યો હશે, પણ મૂળ જે તમને વાત કહેવા માંગુ છું, કે જે કમ્યુનિકેશન સ્કિલના એક્સપર્ટ દીકરા એવું કહે છે કે જે હું શબ્દ બોલું છું, કે તમારા ટીચર કે મેડમ કે જે સર લોકો શબ્દ બોલે છે, શબ્દનો ફાળો માત્ર 10% છે. કેટલા ટકા? 10% છે. માત્ર 10% શબ્દનો ફાળો. આ તમારે શીખવાનું છે વક્તૃત્વ સ્પર્ધાવાળા બધાએ. 30% ફાળો આરો અવરોનો છે, લય તાલ એનો ફાળો 30% છે, અને લાસ્ટ 60% ફાળો એ બોડી લેંગ્વેજનો છે, BL નો છે. તમે કેવા એક્સપ્રેશન સાથે બોલો છો એમ એ બહુ માયને રાખે. 10% જ શબ્દો તમે જે લખીને લઈને આવ્યા ને એનો ફાળો માત્ર 10% છે. તમારી બોલવાની શૈલી, તમારી બોલવાની રીત, તમે કેવી રીતે આરોહ કરો છો, અવરોહ કરો છો, એનો 30% ફાળો છે, અને 60% ફાળો એ બોડી લેંગ્વેજનો છે. એટલે કોમ્યુનિકેશન સ્કિલના એક્સપર્ટ એવું કહે છે દીકરાઓ, કે જ્યારે તમે આ રીતે બોલતા થશો ને, કારણ કે બોલવું એ પણ એક કળા છે, યુ નો, ઇટ્સ આર્ટ. જેમ આ લોકો ડ્રોઈંગ વાળા, મને ડ્રોઈંગ પાડતા નહીં આવડે, તમે જે ડ્રોઈંગ વાળા બેઠા છો ને એ પણ ડ્રોઈંગ, એ પણ કળા છે. ચિત્રકળા જેને આપણે પાછળ જ કળા લગાવેલું છે, શિલ્પકળા એ કળા છે, આર્ટ્સ. એટલે એ લોકોને પણ વંદન છે.
નિબંધ લખવું એ પણ કળા છે. તમામ શિક્ષક મિત્રોને વિનંતી કરું છું કે તમારા બાળકને અમારે કોલેજમાં અત્યારે થોડું અઘરું આ પણ પડે છે કે તમારા બાળકને છે ને તમે એના મામાને, કાકાને, ફોઈને, ફુવાને, માસીને, માસાને જે દૂર રહેતા હોય ને એની પાસે ને બેન લતા પત્ર લખાવજો દીકરા લોકો પાસે, પોસ્ટકાર્ડ. હે કે નિબંધ જે લખો છો નિબંધમાં આપણે સ્કૂલમાં જાણે કે વર્ષા ઋતુ એટલે વર્ષા ઋતુ જ આવે, મોસ્ટ આઈએમપી રક્ષાબંધન આવે તો રક્ષાબંધન જ આવે, દિવાળી તો મારો પ્રિય તહેવાર દિવાળી. અને આપણે જે લખીએ ને એમાં જે વ્યક્ત થયો ને ગજબ લખીએ. આપણને એવું જ ખબર કે વાંચવાના છે જ નહીં આ લોકો, પણ એનો ખરેખર વાંચતા હોય કે. એટલે મેં એક ઉદાહરણ આપ્યું હતું, રિપીટ થશે પણ માફ કરજો. એક બેને નિબંધ આપ્યો હતો. નિબંધનો વિષય એવો આપ્યો હતો કે હે પ્રભુ તું કૃપા કરતો મને જે બનાવો, તું જો કૃપા કરે તો તું શું બને, એવો નિબંધ આપ્યો. પેલા બાળકે કહે હે પ્રભુ તું મને જો ખરેખર કૃપા કર પણ ટીવી બનાવી દે. આજનો જો નિબંધ તો મોબાઈલ બનાવી દે એમ જ કહે. કારણ કે દરેક પોતાના ટીવી જોવામાં અને મોબાઈલમાં વ્યસ્ત છે. તો પેલા તપાસતા ટીચર રડ્યા કરે. એટલે એના પતિ જોબ પરથી આવ્યો તો કે તું રડે છે કેમ, શું થયું તને? કે જવા દો ને, બાળક કેવો નિબંધ લખ્યો છે. એટલે એના પતિને વાંચવા માટે આપ્યો, શિક્ષિકા બેને. એટલે પેલા પતિએ વાંચતા કીધું કે આના મા બાપ કેવા હશે, સમય જ નહીં આપતા હોય તો જ બાળક આવું લખે ને કે મને ટીવી બનાવી દે, કે કોઈ સમયનું નહીં પૂછે, કોઈ વચ્ચે વાત નહીં કરે. સિરિયલ આવતી તો વચ્ચે મમ્મી બી નહીં બોલે, પપ્પા બી નહીં બોલે, બસ બધાની નજર એક જ હોય. એટલે હે પ્રભુ તું કૃપા કર તો મારી પર કોઈ નજર નથી, મારે ટીવી જ બનાવી દેતું. એટલે એના પતિએ પૂછ્યું પણ તું હજુ કેમ રડે છે, તને શું થયું? બાળકે તારું સ્કૂલનું બાળક છે, નિબંધ લખે બરાબર. એ પત્નીએ રડતા એમ કે બીજે કોઈ તાનો નહીં, આપણે તાનો નંગ છે, એણે જ લખેલું છે આ, એટલે રડવું આવે છે. એટલે નિબંધ લખવું એ પણ કળા છે દીકરાઓ. એટલે તમારી આર્ટ ફૂલે ફાલે, તમે હજી પણ આગળ વધો અને તમારી શાળાનું નામ ઇતર પ્રવૃત્તિમાં અને શૈક્ષણિક પ્રવૃત્તિમાં રોશન કરો. કોલેજમાં આવ્યા મને બહુ જ ગમ્યું. જ્યારે પણ તમે ફરી મુલાકાત લેવાની ઈચ્છા થઈ, મારી ઓફિસમાં રજા વગર, અમિત સર જુદું કહેતા હું જુદું કહું છું, મારી ઓફિસમાં પરમિશન હું રજા માંગવાની જ નહીં. હું ગમે એટલો કામમાં વ્યસ્ત થઉં, તમારે સીધું અંદર આવી જ જવાનું. છોકરાએ રજા માંગવાની આવે જ નહીં. મારા અધ્યાપકોને બી ના આપો, રજા માંગવાની તમારે આવી જ જવાનું. એ લોકોનો વિવેક ખાતર વિવેક નથી ચૂકતા તે વાત જુદી છે. હું તો સ્પષ્ટ જાહેર મંચ પરથી ના પાડું છું. રજા શું માંગો? હું તમારા પરિવારનો સદસ્ય છું, રજા શું આગળ? અને બાળક અધ્યાપક પાસે કે શિક્ષક ગમે ત્યારે આવી શકે. અને આ તો આપણે ગુરુકુળ પરંપરા શરૂ કરવા જઈ રહેલા છે ફરી પાછા. આ તો પેલો અંગ્રેજી વાળો એટિકેટ, એમ મે આઈ કમ ઇન સર, એ વરી હું આવે. મે આઈ કમ ઇન, બે આઈ કમ ઇન કશું ના આવે. આપણે શિક્ષકને બિંદાસથી, આચાર્યને બિંદાસથી જ્યારે ઈચ્છા થાય ત્યારે મળી શકે. હું મારી વાત કરું છું, માફ કરજો, બીજાની વાત નથી કરતો. રાઈટ. એટલે કોલેજમાં આવતા વર્ષે આવો, એના પછીના વર્ષે આવો, ક્યારે પણ આવી શકો છો. કોલેજની તમારે કોઈ ચિંતા નહીં કરે. તમારી ચિંતા કરનાર હું છું, મારી ચિંતા કરનાર ઉપરવાળો છે. એટલે તમારે મારીઓ ચિંતા નહીં કરવાની કે સર આટલું બધું કહે તો સર કેવી રીતે થશે, હે ને? કારણ કે કોઈકની ચિંતા કરનારું હોય છે. એટલે ડોન્ટ વરી, તમારે સારા નંબર આવ્યા હશે. પણ હાર જીત એ કંઈ બહુ મોટી વસ્તુ નથી. પણ તમે આવીને બોલ્યા નહીં, આવીને ડ્રો કર્યું નહીં, આવીને તમે લખ્યું નહીં, એ જ બહુ મહત્વની વસ્તુ છે. તો ફરી એકવાર આપ સૌને શુભેચ્છા પાઠવું છું. કોઈને પણ મન પ્રશ્ન પૂછવાનું થાય તો બિંદાસથી પૂછી લેજો, કોઈ ચિંતા કરશો નહીં. હું ફરી એકવાર તમને અભિનંદન આપું છું, શિક્ષક મિત્રોને અભિનંદન આપું છું, પૂરતો સમય આપ્યો છે આપણા બાળકો સાથે. મારી આખી ટીમને અભિનંદન આપું છું. પાછળ પણ અધ્યાપિકા બહેનો બહુ બધા, કોલેજનો સમય 12:30 પૂરો થઈ જાય છતાં પણ એ લોકો સ્ટીલ હમણાં સુધી રોકાયેલા છે. એટલે એમને પણ અભિનંદન આપું છું, કારણ કે ટીમવર્ક બતાવે છે. બાકી તો બધા ખંખેરી ચાલ્યા કર, હળબર હોય કે ચાલો જવાનું. પણ આ લોકો પોતાની નૈતિક ફરજ સમજે છે, એટલા માટે બેઠા છે. તે બદલ એમને પણ અભિનંદન અને શુભેચ્છા આપું છું. ફરી એકવાર, ફરી જ્યારે જરૂર પડે, કોલેજ તમારી સાથે છે. અને બીજી એક મહત્વની વાત કહેતો ભૂલી જતો હતો, મેં રાજેશ સરને અને એમને તો કીધું છે, પણ તમારા તમામ વિદ્યાર્થીઓ સુધી મારો મેસેજ જવો જોઈએ, કોમર્સના અને આર્ટ્સના વિદ્યાર્થીઓ સુધી. એક મેસેજ એવો છે કે કોઈક દીકરા દીકરીને FY BComનું સ્ટેટિસ્ટિક જાણવું છે, કોઈક દીકરા દીકરીને FY BComનું એકાઉન્ટ ભણવું છે. અમેરિકામાં સુવિધા છે કે તમે 12માં હોય તો કોલેજનું પહેલું વર્ષ તમે જાતે કરી શકો, બંને જોડે થઈ શકે છે પેરેલલ. આપણે તો એવી સિસ્ટમ હાલના તબક્કે હજુ ડેવલપ થઈ નથી. પરંતુ તમારે કોઈને એવી જિજ્ઞાસા હોય કે સર મારે BAમાં શું આવે, બેન્કિંગમાં શું આવે,
કયા કયા વિષયો મારે ભણવાના તે મારે થોડુંક અભ્યાસ કરવો છે, તો મારી પાસે 5 વિદ્યાર્થીઓ હશે કે 50 વિદ્યાર્થીઓ હશે એનું ક્લાસ સર્વિસ ગારડા કોલેજમાં. તમે તમારી ફુરસદે મને ટાઈમ એક નક્કી કરજો, તમારો અધ્યાપક રોકાશે અને તમારા સમય અમે તમને ભણાવશું. સમજાય છે હે ને? એટલે કોઈ ચિંતા, એડવાન્સમાં તમારે કોલેજમાં હોય તોય પણ હું તમને બોલાવી શકું એમ છું, સક્ષમ છું. મારો અધ્યાપક તમને કરાવશે, જો તમને કોઈને એવી જિજ્ઞાસા કુતૂહલ હશે તો. છે કોઈને એવું કંઈ? કારણ કે મારા 33 વર્ષના અનુભવમાં મેં એવું જોયું છે કે કોઈ દીકરા દીકરીએ સ્કૂલના ટીચરને કે પપ્પા મમ્મી એમ કહેતા નથી સાંભળ્યા કે મમ્મી કે ટીચર હું ધન્ય થઈ ગઈ કે ધન્ય થઈ ગયો, કે એટલા સરસ વિષય વિજ્ઞાન, ગણિત, સમાજ વિદ્યા, ઓ માય ગોડ એટલા સરસ સરસ વિષય ભણવાના મળતી, એટલી મજા આવતી છે ભણવાની, એમ ધન્ય ધન્ય થઈ ગયો. એવી કોઈ ધન્યતા અનુભવી આજ સુધી? અઘરું કામ છે. પણ ફરી એકવાર તમને શુભેચ્છા પાઠવું છું. કોલેજની ક્યાંય પણ જરૂર પડે તો કોલેજ તમારા પક્ષે છે, તમારી સાથે છે, જરાક પણ ચિંતા કરશો નહીં. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.